નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ સાળંગપુર રોડનો અંડરબ્રિજ, રેલવેનો અંડરબ્રિજ છે અને અહીંયા દરરોજ અનેક વાહનોની ભાંગતોડ થાય છે। કોઈને પંચર પડે છે, કોઈની એક્સલ તૂટી જાય છે, કોઈનું આગલું ટાયર નીકળી જાય છે। આવા અનેક લોકો આખો દિવસ હેરાન થાય છે, પરંતુ તંત્રના બહેરા કાને આ અવાજ પહોંચતો નથી અને તંત્રની આંધળી આંખે આ કશું દેખાતું નથી એવું લાગી રહ્યું છે। તો હવે આ બોટાદના સજ્જન લોકો હવે આ બાબતે આંદોલન કરે કે તોફાન કરે કે શું કરે એવું લોકો કહી રહ્યા છે, કારણ કે અમને તો કોઈ શરમનો સાંટો નથી। નાક, કાન, આબરૂ, ઇજ્જત તંત્રને કાંઈ છે જ નહીં એવું થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો, એક ગાડી આગળની એક્સલ ભાંગીને નીચે પડી છે, એમાં પેસેન્જરોને પણ વાગ્યું છે। આપ જોઈ શકો છો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।